નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતની આ મહિલા સ્પેશિયલ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. કહેવાય છે ને કે સંકલ્પ હોય તો રસ્તો જડે છે અને જો જીદ હોય તો નસીબ પણ નમે છે. ત્યારે આજે આપણી સાથે એવા જ એક વ્યક્તિત્વ જોડાયા છે કે જેમને સાબિત કરી બતાવ્યું છે કે જો ભણવાની ધગશ હોય તો લગ્ન અથવા તો ઉંમર આડે આવતી નથી. કે જેમને નાની ઉંમરમાં લગ્ન પછી ફરી 7 વર્ષ એક ગૃહિણી તરીકે જીવન વિતાવી અને ફરી કલમ હાથમાં ઉપાડી છે. ત્યાર પછી તેમને M.Com, B.Ed અને DTLP જેવી વિવિધ ડિગ્રીઓ હાંસલ કરી. હાલ તેઓ સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કોઓપરેટિવ અને મા શારદા દેવી જેવી બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. સાથે સરસ્વતી શિશુ મંદિરના આચાર્ય તરીકે સેવા બજાવી રહ્યા છે. તેમજ શિક્ષણ મંદિર એટલે કે ગુજરાત પ્રાંતના સહસંયોજિકા કે જેમના માર્ગદર્શન હેઠળ 66 જેટલા કેન્દ્રો ચાલી રહ્યા છે કે જેમાં 2,500થી પણ વધુ બાળકો નિઃશુલ્ક શિક્ષણ મેળવી રહ્યા છે. તેવા વિપુલાબેન વિરાણી કે જેમના વ્યક્તિત્વમાંથી કે જેમના જીવનમાંથી અનેક મહિલાઓને પ્રેરણા મળે તેવું તેમનું વ્યક્તિત્વ છે. તેમની સાથે આજે આપણે ખાસ વાતચીત કરીશું. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે વિપુલાબેન. નમસ્કાર. જે રીતે મેં આપને વાત કરી તો મને એવું લાગે છે કે હજી કદાચ ઘણું બધું રહી જાય છે કહેવાનું આપના ઇન્ટ્રોડક્શનમાં. તો જે કંઈ પણ બાકી રહે છે એ પણ તમે જણાવશો. અને સાથે પરિવાર વિશે વાત કરું તો પરિવારમાં કોણ કોણ છે? ખાસ તો આપને જણાવું તો આજે તમને મળીને પણ ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. મારા ફેમિલી બાબતે આપને જણાવું તો હું છું, મારા હસબન્ડ છે, મારો એક દીકરો છે અને મારા સાસુ સસરા છે. અમે સાથે જ પરિવારમાં રહીએ છીએ. આજે લગ્નને 25 વર્ષ પૂર્ણ થયા છે અને શૂન્યમાંથી સર્જન જેને કહી શકાય એવી રીતે જીવનમાં આગળ સતત વધતા રહ્યા છીએ અને આગળ વધતા રહેશું એવી જ ભગવાન પાસે પ્રાર્થના છે. આગળ મારી ઉંમર તમે જેમ આગળ જણાવ્યું કે 19મા વર્ષે જ મારા મેરેજ થઈ ગયા હતા. SYમાં લગ્ન થઈ ગયા. ત્યારબાદ એવું હતું કે ભાઈ અહીંયા આવીને આપણે આગળ એજ્યુકેશન શરૂ જ રાખશું, પણ સંજોગો વશાત એ પોસિબલ ન બન્યો અને 7 વર્ષ જેને કહેવાય માત્ર ને માત્ર ગૃહિણી તરીકે જ મેં એ 7 વર્ષ પસાર કર્યા. અને ત્યારબાદ એવું લાગ્યું કે આ જ એક જીવન નથી. મારા જીવનનો ધ્યેય એક એવો હતો કે ભણવું અને ભણાવવું. શિક્ષણ છે એ જ મુખ્ય છે મારા માટે. તો 2008માં ફરીથી મેં ભણવાનું શરૂ કર્યું. TYમાં એડમિશન લીધું અને ત્યારબાદ એજ્યુકેશનની શરૂઆત થઈ અને ધીમે ધીમે કરતાં આજે M.Com, M.Ed સુધીની મેં ડિગ્રી મેળવી લીધી છે. PhDની પણ એક ઈચ્છા ખૂબ જ છે અને ભવિષ્યમાં એવો પણ વિચાર છે કે મારે PhD પણ હજી કરવું છે. જે રીતે તમે કીધું કે લગ્ન પછી આ બધી ડિગ્રી તમે લીધી છે, તો એક બાજુ પરિવાર છે, બાળકો છે, સાથે સાથે તમારું ભણતર છે, તો કેવી રીતે આ બધું બેલેન્સ કર્યું ને કેવી રીતે મેનેજ કર્યું ને શું પડકારો જીવનમાં એવા આવ્યા છે? કહી શકાય કે ભાઈ સંઘર્ષ એ જ જીવન છે. તો એવી જ રીતે જીવનની અંદર અનેક સંઘર્ષો આવ્યા કે સાથે ટ્યુશન ક્લાસ કરાવતી, સ્કૂલમાં નોકરી પણ કરતી, સાથે બાળકને સાચવતી અને સાસુ સસરાની સેવા પણ સાથે રહેતી હતી. છતાં પણ આમ બધું જ કાર્ય સાથે કરતાં સવારના 5થી લઈ અને રાતના 2 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ મારું વર્ક રહેતું હતું કે સવારે 8થી રાતના 9 સુધી હું ટ્યુશન ક્લાસ ચલાવું, 1 કલાકમાં કામ પૂર્ણ કરી 10થી રાતના 2 વાગ્યા સુધી મારે વાંચન હોય, 2થી 4 સુવાનું અને પાછું 4થી 5 વાંચન કરી અને 5થી વળી પાછું આપણું રૂટીન જે લાઈફ છે એ શરૂ કરવાનું. તો આ રીતે મેં મારું આખું એજ્યુકેશન છે 7 વર્ષનું એ મેં કમ્પ્લીટ કર્યું. જે રીતે આપણે વાત પણ થતી હોય છે કે કોઈ પણ સફળ મહિલા હોય તો એમના પરિવારનો એમને ટેકો રહેતો હોય છે. ત્યારે જે તમે કહી શકાય કે ટ્યુશન ક્લાસથી શરૂ કરીને આજે તમે સરસ્વતી શિશુ મંદિરના આચાર્ય તરીકે જ્યારે છો, તો આ સફરમાં તમને તમારા પરિવારનો સાથ સહકાર કેવો રહ્યો? પરિવાર વગર તો કંઈ થતું જ નથી, જેને કહી શકાય ને એવી રીતના છે કે મારા પતિદેવ છે એને હર હંમેશ મને સાથ અને સહકાર આપ્યો છે. અને મારું એજ્યુકેશન જો પૂર્ણ થયું હોય ને તો એમના લીધે જ થયું છે. કે કહેવાય છે કે ભાઈ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, જ્યારે હું એવું કહેવા માંગીશ કે એક સ્ત્રીની પાછળ એક પુરુષનો હાથ છે. હર હંમેશ એમને મને સાથ અને સહકાર આપ્યો છે. મારા સાસુ સસરાનો પણ એટલો જ મને સહકાર મળ્યો છે અને મારા દીકરાનો પણ મને એટલો જ સહકાર મળ્યો છે કે જેથી કરીને આજે હું આ મુકામ સુધી પહોંચી શકી છું.
જે રીતે તમે ઘણા બધા ક્ષેત્ર સાથે જોડાયેલા છો, ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક એવું પણ જોતા હોય છે કે ઘણી વખત મહિલાઓ લગ્ન બાદ પોતાની જવાબદારી આવી જાય છે અને ક્યાંક ને ક્યાંક ભણતર છે એ છૂટી જતું હોય છે, મુકાઈ જતું હોય છે, ત્યારે એવી મહિલાઓને તમે શું સંદેશો આપશો? હું એટલો જ સંદેશો આપીશ કે લક્ષ્ય જો આપણે નક્કી કરેલું હોય, આપણું ગોલ નક્કી કરેલું હોય, તો ત્યાં સુધી આપણે પહોંચવા માટે જે પણ મહેનત કરવી પડે એ મહેનત આપણે કરવી જોઈએ. સમય બધા માટે એક જ સરખો છે, 24 કલાકનો છે, તો એ ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું એ આપણા બહેનો માટે ખૂબ જ સરળ વાત છે ને આપણને તો એ ગોડ ગિફ્ટ છે. તો એ સમયનો સદુપયોગ કરી, ટાઈમ મેનેજમેન્ટ કરી અને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. લગભગ 2500થી વધારે બાળકો છે જે 66 જેટલા તમારા શિક્ષણ કેન્દ્રો ચલાવો છો, તેમાં નિઃશુલ્ક અત્યારે અભ્યાસ કરે છે. તો આ એક વિચાર અને આ એક શરૂઆત શું હતી, કેવી રીતે શરૂ થયું? હું વિદ્યા ભારતી સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપરમાં માધ્યમિકમાં પ્રધાનાચાર્ય તરીકેની મારી ફરજ નિભાવતી હતી. એ સમય દરમિયાન આપણા વિદ્યા ભારતીમાં એવું હોય છે કે એક વિદ્યાલયે એક શિક્ષણ મંદિર ચલાવવું. શિક્ષણ મંદિર એટલે શું? તો કે જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, સ્લમ એરિયા છે, તો એવા બાળકોને દરરોજની 2 કલાક નિઃશુલ્ક ભણાવવા. તો આ જ બાબતથી લઈને અમારા વિદ્યાલય દ્વારા અન્નપૂર્ણા માતાના મંદિરે એક શિક્ષણ મંદિર ચાલતું હતું છેલ્લા 5 વર્ષ થયા. પણ અમારા પ્રમુખ છે શ્રી ભાણજીભાઈ પાંભર, તો એમનું આ એક સ્વપ્ન છે કે એક જ શિક્ષણ મંદિર શા માટે અને આટલા જ બાળકો સુધી આવું શિક્ષણ શા માટે? આપણે જામનગરના તેમજ જામનગરની આસપાસના દરેક ગામડા સુધી આપણે આ શિક્ષણને પહોંચાડીએ. જે બાળકો ખરેખર નીડી છે, જે સ્કૂલે જઈ શકતા નથી અથવા તો એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, તે બાળકોને ભણવું છે અને એ આગળ નથી વધી શકતા, તો એ બાબતને ધ્યાનમાં રાખી અને એવો નિર્ણય લીધો કે સંઘને 100 વર્ષ પૂર્ણ થાય છે તો ત્યારે આપણે 251 શિક્ષણ મંદિર આપણે અલગ અલગ વિસ્તારોમાં શરૂ કરીએ. એના અનુસંધાને લાસ્ટ 2 વર્ષથી અમે આ કાર્ય શરૂ કર્યું છે અને હાલે અત્યારે 66 શિક્ષણ મંદિર ચલાવીએ છીએ, જેમાં 2500થી પ્લસ બાળકો દરરોજની 2 કલાક શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ છે એ મેળવી રહ્યા છે. કેવો પ્રતિસાદ મળે છે જ્યારે, અને કેવી અનુભૂતિ થાય છે જ્યારે તમે આ બાળકોને ભણાવો છો ત્યારે એના માતા પિતા તરફથી કેવો રિસ્પોન્સ મળે છે? કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ને એ સંઘર્ષમય જ હોય છે. તો એવી જ રીતે જ્યારે આવા સ્લમ એરિયામાં જઈએ, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈએ, જેને આપણે ઝૂંપડપટ્ટી નથી કહેતા પણ સેવા વસ્તી કહીએ છીએ, તો આવા વિસ્તારોમાં જઈએ ત્યારે ત્યાં સંઘર્ષ તો પહેલાં રહેવાનો જ છે, કારણ કે એ આપણને પહેલાં અનુમતિ નથી આપતા. પણ જ્યારે ધીમે ધીમે એ લોકોને એ વાત સમજાય છે કે આ માત્ર ને માત્ર બાળકો માટે જ કામ કરી રહ્યા છે, ત્યારે એ આપણને સપોર્ટ કરે છે. તો આ રીતે જ્યારે પહેલી વાર કોઈ પણ સેવાવસ્તીમાં જવાનું થાય, તેમને મળવાનું થાય, ત્યારે એ લોકો થોડાક અમને હેરાન પણ કરતા હોય છે. પણ આ છેલ્લા 2 વર્ષ દરમિયાન એવા ઘણા બધા અનુભવો થયા છે, જેમાં કોઈ સારા પણ કહી શકાય, થોડાક માઠા પણ કહી શકાય, પણ અંતે તો એટલું જ કે આપણે આ કાર્ય બાળક માટે કરી રહ્યા છીએ ત્યારે એના માતા પિતાને પણ ખૂબ જ આનંદ થયો છે અને હવે એ લોકો પણ અમને સપોર્ટ કરતા થઈ ગયા છે. આજે મહિલા દિવસ અંતર્ગત જ્યારે આપણે મળવાનું થયું છે ત્યારે શું કહેશો જામનગરની મહિલાઓને? ખાસ તો બધા જ બહેનોને એક જ કહેવાનું કે આ આધુનિક યુગમાં આપણી પાસે એવા બધા ઉપકરણો આવી ગયા છે કે આપણે આપણું ઘરનું કામ છે એ ખૂબ જ સરળતાથી અને ટૂંકા સમયમાં કરી શકીએ છીએ. તો આપણી પાસે ઘણો એવો સમય વધે છે, તો એ સમય છે એ આપણે કોઈને કોઈ સારા કાર્યમાં એનો ઉપયોગ કરીએ, કોઈ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈએ, સંઘ સાથે જોડાઈએ અને એ રીતે આપણામાં રહેલી જે શક્તિ છે એનો સારી જગ્યાએ ઉપયોગ કરીએ તો એ આપણા માટે ખૂબ જ સારું ગણાશે. તો એક જ આ બધા બહેનોને વિનંતી કે આપનો અમૂલ્ય સમય છે એ કોઈ સારા કાર્યને અર્પણ કરો. ખૂબ સરસ. તો આ હતા વિપુલાબેન વિરાણી, કે જેમને કહી શકાય કે એક સુપર વુમન છે, કે મલ્ટીટાસ્કિંગ કહી શકાય, કે જે એક સાથે ઘણી બધી પ્રવૃત્તિમાં જોડાયેલા છે. તો ખબર ગુજરાત હર હંમેશ માટે ફક્ત એક દિવસ મહિલા દિવસ છે એટલે આપણે મહિલાઓ વિશે વાત કરીએ છીએ એવું નથી, પરંતુ ખબર ગુજરાત છે હર હંમેશ આ વિષય ઉપર કામ કરવા માટે તૈયાર છે. જો આપની આસપાસ ક્યાંય પણ તમને એવું લાગે છે કે આ મહિલા છે
કે જેમની વિગત લોકો સુધી પહોંચે, કે જેમના વ્યક્તિત્વ વિશે જો લોકોને ખ્યાલ પડે તો એક પ્રેરણા મળી શકે એમ છે. તો અત્યારે જ તમે સ્ક્રીન ઉપર આપેલા ઈમેલ આઈડી પર ખબર ગુજરાતનો સંપર્ક કરજો. અમે ચોક્કસ તેમના સુધી પહોંચીશું અને તેમને તમારા સુધી પહોંચાડીશું. ખબર ગુજરાત સાથે આપ જોડાયા અને દર્શકો સાથે વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.